હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વાધ્યાયન પોથીનો પાઠ 5 ચટક ચટક। પાઠ 5ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 5 ચટક ચટક। અહીંયા પ્રશ્ન નંબર 1, કાવ્યની પૂર્તિ કરો। અહીંયા આપેલું અધૂરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। વિહરસી વિમલે ત્યાંથી બહુધાન્યમ સુધી કાવ્ય પંક્તિ લખવાની છે। જવાબમાં લખીશું વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જનઃ ખલુ વારયિતા માતા પિતરા વિહ મમનસ્તઃ એકાકી ખલુ ખિન્નોડહમ એહિ સમીપમ ચિર્વમ ચિર્વ મિત્ર દદામી તુભ્યમ બહુધાન્યમ। આ રીતે તમે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। સવાલ નંબર 1, ચટકા કુત્ર નિવસતિ? જવાબ લખીશું ચટકઃ નીડે નિવસતિ। સવાલ નંબર 2, ચટકા કિમ ખાદતિ? જવાબ થશે ચટકઃ મધુરાણી ફલાની ખાદતિ। સવાલ નંબર 3, ચટકા કુત્ર વિહરતિ? જવાબ થશે ચટકઃ વિમલે વિપુલે ગગને વિહરતિ। સવાલ નંબર 4, બાલકઃ ચટકાએ કિમ દદાતિ? જવાબ થશે બાલકઃ ચટકાએ બહુધાન્યમ દદાતિ। સવાલ નંબર 5, ચટકા કથમ કૂજતિ? ચટકઃ ચિર્વ ચિર્વ કૂજતિ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો। સવાલ નંબર 1, અહમ ખાલી જગ્યા દદામી અહમ ધનમ દદામી। 2, ખાલી જગ્યા પુષ્પમ દદામી વૃક્ષ પુષ્પમ દદામી। 3, અહમ ફલરસમ ખાલી જગ્યા ફલરસમ પીબતી। અહીંયા છે પીબતીની જગ્યાએ પીબામી લખશો। 4, અહમ ખાલી જગ્યા દદામી અહમ પુસ્તકમ દદામી। 5, ખાલી જગ્યા પર્ણમ દદામી અહમ પર્ણમ દદામી। આ રીતે તમે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, ખાદ પરથી ભવાન ખાદતી એવું વાક્ય બનાવેલું છે। એવી રીતે આપણે આપેલા શબ્દો પરથી વાક્ય બનાવવાના છે। 1, પઠ અહમ પઠતી। 2, વદ બાલકઃ વદતી। 3, લીખ ગુરુઃ વાક્યમ લિખતી। 4, પીબ ચટકઃ નીરમ પીબતી। 5, ગચ્છ અહમ ગચ્છામી। આ રીતે તમે વાક્ય બનાવી લખશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો। સવાલ નંબર 1, પક્ષી આકાશમાં વિહરે છે। વિહગ ગગને વિહરસી। 2, વાંદરો ઝાડ ઉપર રહે છે। કપિહ વૃક્ષે નિવસતી। 3, હું મધુર ફળ ખાઉં છું અહમ મધુરમ ફલમ ખાદામી। 4, કોયલ મીઠું બોલે છે કોકિલઃ લવણમ વદતી। 5, બાળક મેદાનમાં રમે છે બાલકઃ ક્ષેત્રે ક્રીડતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચે આપેલા શબ્દ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખો। અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તે શબ્દ આપણે આપેલા શબ્દ માટે શોધીને લખવાના છે। 1, ચણ તો તેનો સંસ્કૃત થશે ચણકમ। 2, પક્ષી તેનું સંસ્કૃત થશે વિહગ। 3, આકાશ તેનું ગગનમ। 4, પાણી તો નીરમ। 5, વિશાળ તો વિપુલમ। 6, દુઃખી તો ખિન્નઃ। 7, સંતોષ આપ તો તોષય। આ રીતે તમે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। અહીંયા ઉદાહરણ આપેલું છે, કાવ્યમ લીખ તો ભવાન કાવ્યમ લિખતું। આવી રીતે આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખવાના છે। દુગ્ધમ પીબ તો ભવતી દુગ્ધમ પીબતી। 2, દાનમ દા તો ભવાન દાનમ દદાતી। 3, વિદ્યાલયમ ગચ્છ ગુરુ વિદ્યાલયમ ગચ્છતી। 4, શ્લોકમ વદ ભવાન શ્લોકમ વદતી। 5, પાઠમ પઠ અહમ પાઠમ પઠતી। આ રીતે તમે ઉદાહરણ મુજબ વાક્ય બનાવી લખશો। અહીં આપણા પાઠ 5 ચટક ચટકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના સંસ્કૃત વિષયના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ થશે, જે તમે ધોરણ 7ના સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે।
થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.